હોભળો છો કે નહીં? ભળીએ છીએ આપણે તો બધું મુહૂર્ત જોવરાઈ દીધું છે 2 મહિના પહેલા. અને ડીજે બીજોનો બધો બોનો કરી દીધો છે. અને આ ડીજે આ ગોમનો બંધો કરીને સરપંચ ને બધો બંધ કર્યું છે. અમે શું કરશું કે હડો? પણ ડીજે નું તો બોનું આપણે હાલી નહીં દીધું. હાલી જ દીધું છે તાણે. તો આપણે ડીજે તો લાવવું પડશે. પણ ગોમના બંધારણ ઉપર આપણે ના જવાય, નકર દંડ થાય. ખબર? ડીજે કરતી બમણા પૈસા નહીં આલવા પડે. ચોખ્ખું કહું, ડીજે કર હું પહેરવાનો નહીં. અલ્યા તું તો કેવી વાત કરે છે. પહેણાવ તો પહેણાવ, નકર હું પેલા થોભલા પર ચડી ગયો. 2 લાખ રૂપિયા દાપુ આલ્યું છે, તને ખબર છે? તે 2 લાખ રૂપિયા હોય કે 3 લાખ રૂપિયા હોય, આ સરપંચે એ તો બધું કર્યું, પણ આ જો આ દાપો બાપો ઓછો કરાયો હોત તો કેટલું સારું હતું. તેવું કરશી તે સરપંચના પાસે રજા લઈએ આપણે. સરપંચ રજા ના હાલે. આમાં તો ગોમનું બંધારણ છે, તે ગોમ જે કે આપણે કરવું પડે. નહીં ગમે તે કરો, ડીજે તો આપણે લાવવું છે. સરપંચ અલ્યા આ તો સમજતો નહીં મારો છો. સરપંચ આ સરપંચના પાસે કોઈ નહીં, આ ગોમનું બંધારણ છે. તામાં પહેણાવો છે કે નહીં? સરપંચ એમ કહે કે કાલ તો ગોમ પેલું કરો હાડો. આપણો તામાં પહેણાવો કે નહીં પહેણાવો? અરે પહેણાબા તો છે એટલા બલત. આ 2 લાખ રૂપિયા દાપો આલ્યું છે ને આ 2 મહિનો પહેલા મુહૂર્ત નહીં જોરાયું. ડીજે તો લાવવું જ પડશે ગમે તે કરો. અમે આ છોકરો મને હેડ સરપંચ પાસે જઈએ, અને સરપંચ કદાચ છે ને આપણું એકલું ચાલુ રાખવાનું પોહલાઈએ સરપંચને. હેડ તાણ હેડ, તું એ મોનીએ નહીં. શું કરશું તાણ? અરે પીપળીઓ લાવશું જ નહીં ચાલે? પીપળીઓ તો નહીં ચાલે. તમારે લાવવું કે નહીં લાવવું? અલ્યા અત્યારે પીપળીઓ પેલા પીપળીઓ મોત પૈણતા બધા. તમારે ના લાવવું હોય તો હું પેલા ખાડામાં પડું છું. અલ્યા ખાડામાં નહીં પડું તું પાછો આવ્યો. અલ્યા હોભળ મારી વાત. અલ્યા 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 આ લુગડો કેવો થાય છે? લાવજો હોટું લાવજો. લે આ પહેરવાન છે કે તારા નાટક કરવાનો છે? ઉઠ ઉઠ ઉઠ. આ જોકા આ લુગડો કેવો કર્યો? પહેરવાનું તો સર નહીં પહેરવાનું તારે. તમારે ડીજે લઈ આલું કે નહીં લઈ આલું? પણ ડીજે એટલા બધા તાર સરપંચ પા લઈને હેડ્યો છું તને. ધડો તે રજા લઈએ. પીપળીઓ નહીં ચાલી. હાલે હેડ હેડજે. આ મારો ઓળખ્યો તો કે આ સરપંચે ડીજે બંધ કરીને મારો ધંધા ઉપર નુકસાન ઊભું કરી મેલ્યું છે. હવે મારે એક ઓર્ડર લીધેલો હોય એ હવે મારે શું કરવાનું? સરપંચે આ ખોટું કર્યું. ડીજે બંધ કરીને મારું નુકસાન કરાવ્યું છે. પણ ગમે તે સરપંચ પાસે જઈને આજે કોક કરીને ડીજે ચાલુ કરાવવું પડશે મારે. થાચી રહ્યો મારો ઓરછું ફરી ફરીને થાચી રહ્યો. પંચાયતમાં કેટલું કોમ હતું અને પછી રહી જતું તો પોણી એ કોમમાં બંધ છે. બોર બગડ્યો છે કે અને ધરોઈનું એ પોણી હાલ તો બંધ છે. પણ નાના બોર આજકાલમાં તો કમ્પ્લીટ કરીને ગોમમાં પાણી આવી જવું જોઈએ. પણ નાના સરપંચ છું. હાય જોવા દેજે મને પેલા ચોપડામાં બધું લસેલું રાખવું પણ લસેલું ભૂલી જાઉં છું. ટેન્શન જેટલું. અને જેવો તેવો સરપંચ તો નહીં પાછું લિસ્ટ બનાવું છું કે જે જગ્યા પર હું કામ કરવું છે. કારણ કે માણસોનું સારું જ કરવું આપણે. હાય બોરનું તો થઈ ગયું બરાબર, પણ પેલું બાજુ રોડ કાઢવાનો નેરિયામાં કેવું છે? હું અત્યારે થઈને આવ્યો ને તે હેડવાની જગ્યા નથી. પબ્લિકે નવરો ઢહો કરી નાખ્યો ટ્રેક્ટર આજી. પણ ના ના રોડ તો બનાવવું જ છે. હાય હવે આજી આ જગ્યા ઉપર લચ્યું મારું ઉરસ્યું પેલો. હા બાઠો વાળો રોડ. ના ના બરોબર છે સરપંચ. હા ભાઈ આવો આવો બોલો. આ તમે તો સસમાન બસમાન બધું કેવું કર્યું છે ઠાઠ. અરે યાર કોઈ જેવો તેવો તો સરપંચ હું નહીં. ના જેવા તેવા તો ચો છો તમે. બેહો લે ઠેલો કોઈ ઓય બેસ. ઓય બોલો સરપંચ મજામાં? હા એકદમ તમારા લોકોની દયા. સારું છે કોમ? ના ના સારું કમ્પ્લીટ. હા ઓહ પણ અમારા માટે સારું નહીં થયું હાલ. સારું કરી ના આવી યાર પેલું બોર બગડ્યો નહીં પંચાયત ગોમ. હા એ તો બરોબર છે જોણે બોરનું તો અમે કરવું પડે તમારે, પણ એક ખોટું કર્યું છે જબરજસ્ત. હું પોની નહીં આવતી પાણીનું નહીં. તાર આ મારા ઘટિયો રીહોણો છે. 2 મહિનો પહેલા મુહૂર્ત જોવરાયું. હા હા અમે 2 લાખ રૂપિયા તો દાપુ કર્યું છે. ના ના એ તો બરોબર છે. અમારે એવું કે છે ડીજે વગર હું પૈણું ના. પણ દાપાલું એ આપણે નક્કી કર્યું છે હા બરાબર.
પણ આ તો મુહૂર્ત પહેલા કઢાઈ નાખ્યું. હા એટલે તો કહું છું કે 2 બરોબર. મહિના પહેલા કટાઈ નખાય બંધારણ હમણાં થયું. બંધારણ તો આપણે 15 દાડાથી ચાલુ કર્યું યાર. હા હા એટલે શું હતું કયો? એટલે અમારું એમ કેવું છે હા કે આમાં જે પાછળથી બધા મુહૂર્ત કઢાવે ને હમ. એવાનું બધું ડીજે બીજેમાં જેમ હોય એમ બરોબર છે, પણ અમારે ડીજે લાવીએ એવું કોક કરો. ના ના યાર સરપંચ છું યાર ગામના વિરુદ્ધ એમ જાઉં નહીં, ને. પણ જો 20,000 રૂપિયા ડીજે ના કર્યા તો એમાં 10,000 રૂપિયા તો બોનું આલી દીધું છે ને મારા ઘટિયો રિહોણો છે તે આ પેણ આળોડતો તો નેટ એને ઊભો કરીને કીધું હેડ સરપંચ પાસે જઈને ગમે તે કરીને કોક આનું નિવારણ લાવીએ. તમારે રજા લો ડીજે ની. આ શું કરીએ છીએ તને દેખાતું નહીં તું લ્યા? ભાઈ છોકરા નેનો છું. બેસ બેસ વ્યવહારમાં ખબર ના પડે પેલા ટેકરા ઉપર બેસી જા. હા હું કહું છું હા જો હમ આ બધું બંધારણ કર્યું હોવે. આપણા ગામમાં ઘણો ફાયદો થવા માંડ્યો છે. હું તમારી વાત બધી સમજુ છું, હા પણ મારા આર્યો રિહોણો છે તે કે ડીજે વગર ના પૈણું એમ કે છે. પણ 2 ઢોલ નક્કી નહીં કર્યા યાર. 2 ઢોલ પર કેવી મજા આવે. એમ તો કીધું પીપોળીઓ કરીએ, આપણા વખત તો હતા આ ડીજે બીજે હતું કોઈ? પણ પીપોળીઓ મારો છું કે ના મારે તો ડીજે જ જો. આમાં 10,000 રૂપિયા એના હાથે જઈને બોનવા લઈ આવ્યો છે પાછું. તમે તો જૂનામાં આવી છો એટલે અને તમે પેલા આપણા ગામમાં ડીજે વાળો એક ના એક છે બરોબર, તે એને તો હાલ પડા પડી છે. બહારના ઘણા ઓર્ડર આવે છે. હા હા શું ના કરું પણ કે? ના યાર આપણે ડીજે રહ્યું ને હા, તમે ડીજે લાવશો ને હા. તો ગોમ બાર કારણ કે જે દાડે ગોમ ભેગું થયું ને આપણે સરપંચ હું શું કહું છું, હા. તમે તમારી રીતે ગામને સમજાવો અને કે આ ભગતને 2 મહિના પહેલા આ મુહૂર્ત કઢાયું હતું, બધો બોનો આલી દીધો છે. આમ 10,000 રૂપિયા બોનું જાય છે અને આ છોકરો પૈણવાની ના પાડે છે. આટલો વખત કે ચાલુ રાખો ને પછી બંધારણ કરજો. ના ના યાર કારણ કે હું ગોમમાં જીબોન આલીને આવ્યો યાર. પણ તમે ગોમમાં જીવન આલીને આવ્યા છો, પણ મારે તો હાલ હુડી વચ્ચે હોપારી થઈ છે. શું કરું કયો? ભાઈ હા તારે પૈણું હોય તો પૈણ બરોબર, ના પૈણું હોય ને વાઢો. ગોમમાં કેટલા રાખી છે? મારે ડીજે લાવવું છે, તમે ગમે તે કહો પણ હું લાયા કે નહીં રહું. સરપંચ હા ભાઈ આવો આવો હાલો ભાઈ ડીજે વાળો આવ્યો હોય. કોઈ આવતા એટલે બેજો. હા હા બેહો. હું કહેતો હતો શું કહેતા હતા કેવો? તમે યાર ગમે તે કરો પણ ડીજે ચાલુ કરો. મારા બેટા બધા ડીજેનું કહેતા આવી ચમ પણ ચમ યાર તે મારે જો મેં જમીન વેચીને મારું ડીજે ઊભું કર્યું બરાબર. હા હા મારે યાર નુકસાન થાય. મારા ઘરમાં ખાવા માટે મારો ડીજેનો ધંધો આવે ને એના માટે હું ખાવાનું લાવું. તારી વાત ભાઈ સાચી છે, હું માનું છું. પણ આપણે ગોમ ભેગું કરીએ ત્યારે તમે નતા યાર આયા નતા? આમ હું હતો ને. હા તો પછી તમે ઓર્ડર હું લેવો પડે. પણ તમે પછી ડીજે બંધ કરાવ્યું કે અમે પહેલા ઓર્ડર લઈ લીધો હતો યાર. વાત સાચી પણ હવે આ તો ના બને કદી. પણ તમે ગમે તે કરો કે તો ગોમ ભેગું કરો પણ ડીજે ચાલુ કરો યાર. અલા નેના છોકરાનો ખેલ નહીં આ ગોમ ભેરો કરવો. નેના છોકરાનો ખેલ નહીં. સરપંચ જો એના ધંધા ઉપર અસર પડે છે. હા. અને એવું કહે છે કે જમીન વીઘો હતી એ મેલી અને ડીજે લાવ્યો છે બરોબર. હા. પણ હું એમ કહું છું કે તમે ગોમ ભેળું કરો અને અમુક હારા માણસોને મળે લ્યો અને આ હું તો કહું ઊંડનું વર ચાલુ કરાવો તો સારું. ભાઈ હું શું કહું છું હવે? હા તમે આવડે છે ને વાંચતા? હોવે. આ વાંચવા જો આ કાયદા રહ્યા ને પહેલું આ બંધારણ ડીજેનું બરોબર, પછી આપણે ગરીબ કારણ કે પબ્લિક અમુક જેવી હોય માપની મીડિયમ હોય એવાને અવસર કરવા હોય પણ પૈસા વધારે દાપુ ને બાપુ આપણે કેવું છે એટલે આ માપનું બંધારણ કર્યું કે ખાલી 21,000 રૂપિયા દાપુ નક્કી કર્યું. પણ હોભળો કે હું તમને વાત કરું, હમણાં અમારે પેલા હોમા ઘેર વિવો હતો તે પેલું લાય ડીજે ₹1,00,000 અમે એ તો પૈસા વાળા છે. હોભળો એના માટે તો આ બધું કર્યું છે તાને. પણ આ છોકરો ચો સમજે છે. પણ સરપંચ હા આપણે જે ગરીબ છે ને આપણે ગામમાં એવા માટે અમે પૈસા નહીં લેતો હું. તું નહીં લેતો મારા ભાઈ, પણ આ ગોમ વિરુદ્ધ જાઉં ને હું તો બીજી ચૂંટણીમાં અને મારા બીજા કોમ ના થાય યાર. પણ મારે યાર એક ઓર્ડર લઈને ઊભો રહ્યો છે. કેન્સલ. કેન્સલ ના થાય મેં બોનું લઈ લીધું આમાં. પૈસા કેટલા લીધા? 10,000 છે. હા તો 10,000 આપણે પાછા જ દેવાના એ યાર. ચાલ્યું છે 10,000 રૂપિયા બોનું પૂછો ભાઈ ને. ગમે તે કરજો રજા લેજો ને કથી હેડે આપણે. આમાં તું એમ કર, તું રજા લઈને આય ને હું જઉં.
ભાઈ તું હેરજે વાંચી ને કામળો રજા હાલવી છે કે નહીં હાલવી? નહીં હાલવી ચમ તો મત નહીં હાલ લે. મત તો પબ્લિક હાલ છે મને ભાઈ. બધા ના પાડે તો આ મીઠીના સરપંચને મત જ ના હાલો. સરપંચ હોભળો હું તો અનેક વાત કરું હોભળજો. છોકરું યાર સરપંચની ઇજ્જત નહીં યાર. જો સરપંચની ઇજ્જત હોય ગામમાં. તમે ગામમાં ડીજે બંધ કરાવશો તો હું મત હાલવા બંધ કરાય. એક કોમ કર આ પાવડો પડે લઈ હેતરમાં પાણી વાળવા જજે કના હેતરમાં? મારા. એમ તો જોર આવે છે. તો એમ તો DJ નહીં એમ તો નહીં કરવું કશું એ. જો હમણાં જાતે મજૂરી કરીને હમણાં ડીજે ને બીજે ને આ બધું કરવાનું હોય ને તો હમણાં ખબર પડે. પણ આ તો બાપના પૈસે હાર તો હું કહું છું તમે જો હું કોક કરું પછી સમાચાર આલું એરો. આ ગમે તે કરો પણ આ આટલું કરો. શું કીધું? હા ભાઈ, હું કીધું ડીજે ચાલુ કરાવો ગમે તે હા તો કરો. હું સમાચાર આલું બધા 500 ભેગા કરું લે, વાત થઈ બોલાવું ગઈ, પછી હો. કરું એરો. હવે હેડો ને. અમે પાછો ઘેર જઈને કોમ કરજે હારે પાછું. આવજો. હેડ. કરજે. કાયદાનો નિયમ ભંગ તો ના જ થવો જોઈએ પણ આ જે દે ને કાયદા એનું તો કમ્પ્લીટ કરવું હાય. એ તો જે થવું હોય થાય જોઈ જાય હજી 500 બોલાવું હું કોઈ છું પણ ના ના બરોબર જ કર્યું અમે. મારો ઓળખ્યો સરપંચે જે કર્યું સારું કરીશ આવે પણ આમાં ઓર્ડર બોર્ડર લેવો છે અને સરપંચે બંધારણ કર્યું સારું કર્યું અને આપણે મેં 12 મહિના પીપળો લઈને બેસી રહ્યા હતા પણ આમાં સરપંચે બંધ કરી દીધું એટલે સારું કર્યું અને ઓર્ડર બોર્ડર લેવા જવું છે એક ઓર્ડર આવ્યો છે તે ઓર્ડર લઈ આવું હવે જઈને. જમલા બોલો વાગુરામ. મારું બેટું કોઈ ખબર નહીં પડતી. વાત સાચી જ છે કે હવે આપણું રાજ હેડાયું નહીં. અમે કોક કરવું પડશે. જેમ કે પહેલાં તો આપણો ગામમાં આજેવાની કરવા જતા અમે જ્યાં મોઢે જઈએ પણ અમે આપણો મેલ્લો છે ને એ જ આપણામાં ફૂટી ગયો. નકર તમે પહેલાં 5 વર્ષ તમે સરપંચપણું કર્યું તે ગામમાં વટ હતો બરોબર. અને અમે તો કોઈ મોનેમ જ નહીં. હવે એવા લાઈન બેહાર દીધા છે. હવે શું કરવું? કાળું કાળું એનું નામ છે કાળું. અહીં ગામમાં હમણાં બોર બળી ગયો 3 દાડે વસ કરાયો. એવાનો કોમ નહીં. કાળું એવાનો કોમ નહીં. આપણે તો રાજપાલ ગોળી લાઈન તરત પોણી પીળા કરતા. હા 2 જણા બેઠા છો કે આવો આવો આવો. બેહો બેજ ભાઈ. બેહો જેમ તમે બે ચો છૂટા પડી જાશો આજે. અરે અમે તો લગભગ 2 મહિનાથી ગૂંચવણમાં છીએ. જેમ હની ગુંચવણમાં આ ભાઈને ડીજે બંધ કરાવ્યું છે અને મેં ડીજેનું બોનું આલ્યું છે અને પેલા સરપંચને હમણાં બંધારણ કોક નહીં કર્યું. તે તો નાના એ તો સારું જ કર્યું છે કે તમે મોરવાઈ થઈ ગયા હતા કે એ દાડો મત આલવા મેં કીધું તું કે વાઘુરામ ના આલો તે તમે જઈને આલ્યા. બધી વાત સાચી ભાઈ પણ અમને ચો ખબર હતી કે આવું થવાનું છે. એટલે ચવણો લઈને ખાતા હતા મેં કીધું કે લે વાઘુરામ ના આલો. એ ચવણો અમે નહીં કહેવા ભાઈ. અમે એક જ નિયમ રાખો. હું ડીજે બંધ કરાવ્યું પણ આપણે ડીજે ચાલુ રાખવાનું આ તો ચાલુ જ રાખવાનું છે ને આપણે તો. હા આપણે તો ચાલુ રાખવા એના માટે હો બંધ કરીએ એ તે દાડો મત ઈ આલ્યો છે. હા તો અમે તો પહાયા છીએ એટલે હેડો જવું છે પેલા સરપંચ. જેને લગન લીધેલો હોય ને જેને તકલીફ હોય ને એ બધાને ભેગા કરીને ના હોય તો સરપંચને ગોમ બહાર મેલું. હા પણ ચાલુ કરવું છે. હા ચાલુ કરું સરપંચને મેં કીધી તો તમારે જેવો હારું હારું વળી. લાડો લે હેડો. હવે આપણે સરપંચ આવી જઈએ. હેડો સરપંચ આવી. નાચમ ગોઠા સરપંચ હેડો બૈડા તોડી નાખું નાચમ ગોઠા. ના ના આજકાલ આવ્યા છે ને એ હું આટલું બધું બંધ કરું. બે ઓમાં પંચવાળા આપણે મેળાઈ જા બેનું. હા શું કીધું? હવે તો ઓન લઈ લો હાડો. લઈ જ લેવા છે એટલે હેડો. લાડો જે હેડો. બાજુ વથાઈ હા વથાઈ. મારા ઓરછા કોઈ નહીં કાયદાનો ભંગ કરવા આવ્યા હતા પણ ના ના આ બરોબર રેડી જ કર્યો. કેમ છે સરપંચ? કહેવા ના હોય આઈને બેસી જવાનું હોય. એટલે મારા બેટા આ મોત્યા કઈ ઉતરાયા? મોત્યા નહીં યાર. તાણ સસમા કાળા પહેર્યા છે એટલે ભાઈ વેલ્ડિંગ નું કોમ કરસ. એવું જ લાગે છે. સરપંચ શું ગામનું સરપંચ કોઈ વેલ્ડિંગનું કામ નહીં ચાલુ કર્યું. અને ચોપડો હનો હઈ રહ્યા છો? એ બધી વાતો જવા દીજો. આપણે જે કરવા આવ્યા છે કરજો. ઇવન હો ગમે તે કરતા. બોલો અઘરોમ ભાઈ ગામમાં તકલીફ પડી છે. તકલીફ તો કીધું ને બોર બંધ થઈ ગયો અને ચાલુ શાંતિ રાખો. કરાયો.
ઘણી મોટી તકલીફ પડી છે અને આ તકલીફમાં બધા પહેરી ગયા છે ને ઈવાને બધાને કાઢવાના છે બહાર. બહાર કાઢવાના તો તો પૂરા આવી ગયું પૂર નહીં આવ્યું, ના ના મોટું પૂર આવ્યું છે, મોટું પૂર. ના ના પણ કેવું આવ્યું એમ તો કે વળી ડેમ ફાટે ખુશી કર એ સરપંચ હમણાં અહીં નતા જ્યાં અમે એના માટે આયા? ખબર છે કે તમને ના પણ મારે રાય લેવી પડે કે હું કોઈક બીજા માટે આવ્યો તો આ બધી સભા ભરવાની વખત અમોન બેન તો બોલાય જ નહીં. જૂના સરપંચ ને શોમા બેન તમે નાહી ગયા મહેમાન ગતિ ચોક કીધું તું કે હવરાઈ તું પણ સભા પર એટલે કહી દેવું પડે કે આપજો. આ બધું ચો નક્કી કરવાના આવે છે. બસ ચોંભાઈ બસ બધું જુ બોલો બોલો હેરો હું કોમ હતું કે હેરો આ પૂરા આવીની વાત કરો નવો ધંધો ચાલુ કરવો છે મારે. હાનો ડીજે લાવવું છે. ડીજે એટલે તો બાર માટે કે ગોમ માટે ગોમમાં ગોમમાં તો તમને ખબર નહીં આયા તા નહીં આવ્યો એટલે તો ભાઈ તકલીફ છે. નહીં આયા પણ યા કાયદાનો ભંગ થયો ગોમબાર એ ભંગ કરે ને કાયદાનો ગોમબાર કરવો જ છે અને ગોમ બહાર કાઢવા છે તમને. આ તો વાત છોડ દેવાની આખું ગોમ મારા એક બાજુ છે આખા ગામનો આપણો સપોર્ટ છે. વિવાવાનું નહીં. એ તો સરપંચ રાજીનામું મેળવ. કે તો સરપંચ ગોમનો સપોર્ટ હતો કે એ તો સરપંચ સરપંચમાં બીજી વખત આયા હતા સરપંચ હોભળો હું તમને કહું જો મેં આ 5 લાખનું મારા આધણ મેલ્યું છે હાલ એટલે તમારે ગમે તેવાનું નિવારણ કરવું પડશે નકર જો આ બે વાના ભેગું અમે જતા રહેવાના છીએ. આખું ગામ કે છે કે અમારે પેલું આવે. ના ના ધન તો તરીએ જા હા અને વિવાહે પટી જાય પણ ડીજે ચાલુ નહીં થાય ખાલી ડીજે તો ચાલુ કરવું જ પડશે તાણ. થહ ભાઈ ભગત થહ બધું હા. થહ શાંતિ રાખો. આ તમને ભરાયું અને હું તો જઉં છું તમે નીકળો થઈ જશે તમારું કોમ. આમ મારે કોમ છે ઘણું. સરપંચ ગોમની બહાર જાય કે તો હું જઉં પણ આ ડીજે ચાલુ થહ હું જ ના જાઉં તમે જ જાઓ મેં સરપંચ નહીં જવું. ભાઈ ગમે તે થાય પણ ગોમ છે DJ મજબૂત. ચાલુ કરવું પડશે. તમે જૂના સરપંચ હતા તે ગોમમાં કેવું હેઠતું તું હા. આ નવા સરપંચ જોજો ચશ્મા બસમાં થયા તઈ ભાડા છે. અલ્યા 2-3 ગ્રાન્ટો ખાઈ ગયા. કશું કામ કર્યું? આ રોડ ગામમાં કોને બનાયા એ એકલી માટી નાસી છે ઉપર ને કપચાની ના. ભાઈ ભાઈ એ બધું મેલો ખ્યાલ આપણે જે કરવાનું છે એમાં આવી જાઓ. સારું ડીજે તમે જે કરો એ શોમભાઈ બે બધું કમ્પ્લીટ ભાઈ ડીજે વાળા તને કીધું તું આરી આપણે નક્કી કરીને જ આવજે ને મારો કોમ છે પેલા વિવાહ આદરા છે તે મારો કોમ છે તું ના ભાઈ કાલથી તું ના આવે ગ્રાઉન્ડ પર દે ગોમમાં ચાલુ કરીને માર. ચાલુ કરીને મારજે. કરીને તારે રાઉટ માર દે. ડીજે તો ચાલુ કરવાનું છે. મારો યાર ઓર્ડર લીધેલો હ. તો પછી ભાઈ વાઘરોમ મારે વાત મેન એટલા મુદ્દા ઉપર પડી હે કે ડીજે ગામમાં આવશે વાગવા ના જોઈ તારો બા જે ધંધા લઈને બેઠા છે જે જમીન વેચીને લાવ્યું હોય કે કોઈને લોન કરવી હોય ને હું દશા આવે એ ચોથી લાઈન અપ તો ડીજે પછી. વેચી મારવાનો અને પાછી જમીન લઈ લેવાની નકર પછી કોક ગોમે ગોમ આપણા અરે ગોમમાં સરપંચ 10 લાખનું લાવે 10 લાખનું લાવ્યા હોય તો તારી 5 લાખ ના આવે. અડધા પૈસા તો તૂટી જાય. વસ્તુ લાવો છો ને તો હાલવા જો કોઈ હાલે. એટલે તમારે કેવું શું થાય છે એમ વાત કરજો તમે ડીજે ચાલુ કરી દે ભાઈ ના થાય ને પછી અડ્ડે અડ્ડે હાલો દારૂ ના બસ ચાલુ કરી દેવાનું. મારો અમુ જો એક દારૂ ડીજે એ બધું તો ગામમાં જોવા જ નહીં બધું જ થાય તો બધું જ સરપંચ થાય. ડીજે ચાલુ કરો ને હું પછી ડીજે વેચી મારો અડ્ડો ચાલુ કરું. હું ભાઈ દારૂ ભાઈ ભાઈ કરી દેજે ચાલુ હું કરજો. છું ગામ બહાર બધા સરપંચ ગોમ બહાર ગોમ બહાર તો તમે જો હા તો આપણે જોઈએ છીએ કે શું આખું કીધું ગામ આપણે એક છીએ. એ આ કમ્પ્લેટ અમે હા કોક ને અમે સરપંચ આમ પછી વેલ્ડિંગ વાળા થઈ જવાનું. હા કો મને સસમા ઉતાર જોઈ લેવા દેજો તમારે એ તો જોવાઈ જાય હેડો દહીં બદલાઈ ગયા. ના ના હેડો ગામમાંથી બહાર કાઢીને વેલ્ડિંગ નું કામ કરતા થઈ જાય ને એવા કરી દઈએ હેડો. ભાઈ તું ચાલુ કર્યું ને તો ગોમ બાર સરપંચ ગમે તે થાય ગોમમાં ડીજે તો વાગવાનો કાયદેસર. હાર જો તમે તાર મારા ઓળશે આવીને આખું ગોમમાં વાઘુર અમે એક કોરી કર્યો પણ ના ના ચાલુ તો નહીં જ થવા દેવું જે થવું હોય થાય લેરો એનો નિકાલ કરવા દે મને કોઈ ખેંચજો આગળ જવા દે હા